લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ મતચોરીના પોતાના આરોપોને પુનરાવર્તિત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। લારિસા નેરીએ પણ રિએક્શન વિડીયોનો જે સ્ક્રીનશોટ છે તે શેર કર્યો છે। સમગ્ર મામલો શું છે આવો જાણીએ। લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતચોરીના પોતાના આરોપોને પુનરાવર્તિત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ વખતે તેમણે હરિયાણા ચૂંટણીના ગોટાળાનો આરોપ લગાવ્યો હતો। તેમણે દાવો પણ કર્યો હતો કે હરિયાણામાં 20 મિલિયન મતદારોમાંથી 2.5 મિલિયન મત ચોરી કરવામાં આવ્યા હતા। તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ એક મહિલાનો ફોટો પણ દર્શાવ્યો હતો, જેના વિશે તેમણે દાવો કર્યો હતો કે તે બ્રાઝિલિયન મોડેલ છે અને હરિયાણાની મતદાર યાદીમાં 22 વખત સીમા સ્વીટી અને સરસ્વતી જેવા નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે મોડેલનો ફોટો વાયરલ થયા પછી એક મહિલાએ આગળ આવીને દાવો પણ કર્યો હતો કે તે પોતાનો જૂનો ફોટો છે, જે તે 20 વર્ષની હતી ત્યારે લેવામાં આવ્યો હતો। હવે એક મહિલાએ આગળ આવીને દાવો કર્યો છે જેનો ફોટો ફરતો થઈ રહ્યો હશે તે જ છે। લારિસા નેરીનો દાવો છે કે ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં બતાવેલો ફોટો તે સમયનો છે જ્યારે તે લગભગ 20 વર્ષની હતી। લારિસા નેરીએ પાછળથી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર તેને રિએક્શન વિડીયો પણ સ્ક્રીનશોટ કરીને શેર કર્યો। જે વિડીયો સામે આવ્યો છે તે લારિસાને નેરી પોર્ટુગીઝમાં બોલી રહી છે। વિડીયો ક્લિપમાં AI જનરેટ અનુવાદ જાણવા મળી રહ્યું છે। કથિત વોટ કૌભાંડમાં તેમના નામનો દુરુપયોગ થયાના અહેવાલ ઉપર પ્રતિક્રિયા આપી હતી તે વખતે આશ્ચર્યચકિત પણ દેખાઈ રહી હતી। તેણીએ મજાકમાં કહ્યું હતું કે મિત્રો, હું તમને થોડી ગપશપ કહી દઉં, તમે ખૂબ જ હસો છો તે ખરું છે ને? હું તમને થોડી ગપશપ કહેવા જઈ રહી છું મિત્રો, તેઓ મારો જૂનો ફોટો છે, મારો ફોટો જૂનો છે તે ખરું ને? જુઓ, ફોટોમાં હું ખૂબ જ નાની દેખાઈ રહી હતી, લગભગ 20 વર્ષની છું, કદાચ 18 વર્ષની પણ હોઈ શકે। ભારતમાં તેઓ મને બીજાઓને છેતરવા માટે ભારતીય મહિલા તરીકે દર્શાવી રહ્યા છે। મિત્રો, રાહુલ ગાંધીની બ્રાઝિલિયન મોડલ હાઇડ્રોબોમ્બ પોઝ સામે આવી રહી છે। જાણો તેણીએ તેઓ વાયરલ ફોટો વિશે શું કહ્યું। રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એક મહિલાનો ફોટો બતાવ્યો છે, જેના વિશે તેમણે દાવો કર્યો હતો કે તે બ્રાઝિલિયન મોડલ છે અને હરિયાણાની મતદાર યાદીમાં સીમા સ્વીટી અને સરસ્વતી જેવા નામો સાથે તેમનો ફોટો 22 વખત ઉપયોગમાં લેવામાં આવ્યો છે। રાહુલ ગાંધીએ ફરી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આરોપ લગાવ્યો હતો હરિયાણા ચૂંટણીમાં 25 લાખ મતોની ચોરી થઈ હતી। તેણે બ્રાઝિલિયન મોડેલનો ફોટો બતાવ્યો હતો અને કહ્યું હતું હરિયાણા મતદાર યાદીમાં તેનો ઉપયોગ 22 વખત થયો હતો। વાયરલ ફોટોમાં દેખાતી મહિલા લારિસા નેરીએ કહ્યું હતું કે તે લગભગ 20 વર્ષની હતી ત્યારે તે જૂનો ફોટો હતો। લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતચોરીના પોતાના આરોપીની પુનરાવર્તિત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ વખતે તેમણે હરિયાણા ચૂંટણીના ગોટાળાના આરોપ લગાવ્યા હતા। તેમણે દાવો કર્યો હતો કે હરિયાણામાં 20 મિલિયન મતદારોમાંથી 2.5 મિલિયન મત ચોરી થઈ હતી। તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગાંધીએ એક મહિલાનો ફોટો પણ દર્શાવ્યો હતો, જેના વિશે તેમણે દાવો કર્યો હતો કે તે બ્રાઝિલિયન મોડલ છે। જે વિડીયો સામે આવ્યો હતો તેમાં લારિસા નેરી પોર્ટુગીઝમાં બોલી રહી હતી। વિડીયો ક્લિપ AI જનરેટ અનુવાદમાં કહ્યું હતું કથિત વોટ કૌભાંડમાં તેમના નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા અહેવાલ ઉપર પ્રતિક્રિયા આપી હતી તે વખતે તેઓ આશ્ચર્યચકિત પણ દેખાઈ રહી હતી। તેણીએ મજાકમાં કહ્યું હતું કે મિત્રો, હું તમને થોડી ગપશપ કહેવા જઈ રહી છું, તમે ખૂબ જ હસો છો તે ખરું છે ને? હું તમને થોડી ગપશપ કહી રહી છું, મિત્રોએ મારા જૂના ફોટાનો ઉપયોગ કર્યો હતો તે ખરું ને? ભારતીય પત્રકારોએ તેમને ફોન કરવાનું શરૂ કર્યું। તેમણે કહ્યું કે એક પત્રકારે તે સલૂનનો પણ સંપર્ક કર્યો હતો જ્યાં તે કામ કરતી હતી। તેમણે કહ્યું કે એક પત્રકારે મને આખી વાત જણાવી હતી અને સલૂનમાં જવા વિશે પણ મારા કામ વિશે પણ જાણવા માટે ફોન કર્યો હતો। તે મારી સાથે ઇન્ટરવ્યૂ માટે વાત કરવા માંગતા હતા, પરંતુ મેં જવાબ આપ્યો ન હતો। તેમણે મને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી શોધી કાઢી હતી। તેમણે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોન પણ કર્યો હતો।